નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં મળી અંસારી મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા ગુજરાતના હોદ્દેદારોની બેઠક। અંસારી મુસ્લિમ જમાત ટ્રસ્ટની રાજ્ય સ્તરીય બેઠકમાં લેવાયા વિવિધ નિર્ણયો। રાજ્યની ઓબીસી યાદીમાં સમાવેશની માંગ, આગામી સમયમાં રાજ્યસભામાં બેઠકનો દોર। અંસારી મુસ્લિમ જમાત ટ્રસ્ટની તાજેતરમાં યોજાયેલી રાજ્ય સ્તરની બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં અંસારી સમાજને રાજ્યમાં ઓબીસી યાદીમાં સમાવેશ કરવાની માંગ ઉઠવા પામી હતી। સાથોસાથ રાજ્યભરમાં વસવાટ કરતા અંસારી સમાજના સદસ્યોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સૌને એક મંચ પર લાવવા આગામી સમયમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેઠકનો દોર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 12/1/2025ના રોજ ભાવનગરમાં યોજાયેલી બેઠકમાં સમાજના સદસ્યોને એક મંચ પર લાવવા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના સમાવેશ ધરાવતા 14 ઝોનની રચના કરી હોદ્દેદારોની નિમણૂક કરી વિવિધ જવાબદારીઓનો નિર્ધારિત કરવામાં આવી હતી। આ સિવાય આગામી 1 વર્ષ માટે કરવામાં આવનાર વિવિધ સમાજલક્ષી કાર્યો, સમાજના આર્થિક પછાત છાત્રોને સ્કોલરશીપ આપવા સહિતના કાર્યો અંગે વિચારણા કરવામાં આવી હતી। સુરતથી આવેલા બેરિસ્ટર આરિફ અંસારીએ સૌ ઉપસ્થિત માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમાજની વિધવા મહિલાઓને પડતી મુશ્કેલીઓમાં સાથ સહકાર આપી તેમને મદદ કરવા સક્રિય આયોજન અંગે વિચારણા થઈ હતી। આ સિવાય સમાજમાં પરવડતા દહેજ પ્રથા, ગિરહ જેવા કુરિવાજો દૂર કરી લગ્ન પ્રસંગે વગાડવામાં આવતા પાશ્ચાત્ય શૈલીના ડીજે બેન્ડ બાજા બંધ કરી ઇસ્લામી રિવાજો અનુસાર સાદગીથી લગ્ન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્ય સરકારની ઓબીસી યાદીમાં સમાવેશ અંગે સરકારની ભૂલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું। અગ્રણીઓના જણાવ્યા અનુસાર ઓબીસી યાદીમાં અંસારી સમાજના બદલે મંસારી સમાજનો સમાવેશ કરાયો છે, જે ભારતભરમાં ક્યાંય જોવા મળતો જ નથી। આ અંગે વિવિધ જિલ્લા ઝોનની સમિતિઓ દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને ઉચ્ચ સ્તરે રજૂઆતનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં અંસારી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમનું આયોજન પણ હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ રાજ્ય સ્તરીય બેઠકમાં કચ્છથી કે અંસારી, રિયાઝુદ્દીન અંસારી, ભાવનગર જિલ્લાના હોદ્દેદારો જેમાં સાજિદ શમસુદ્દીન અંસારી, નાઝીર શમસુદ્દીન અંસારી, મોહમ્મદ ઇરફાન, હબીબભાઈ અંસારી, મોહમ્મદ આઝાદ, ઇદ્રીસ અંસારી, અબ્દુલ અજીઝ, અનુલ હક અંસારી, ગાંધીનગર જિલ્લાના કલોલથી અનીસ અહેમદ અંસારી, મોહમ્મદ નિજામુદ્દીન અંસારી, હસીમુદ્દીન અંસારી, જામનગર જિલ્લામાંથી મોહમ્મદ સફીર અંસારી, અમરેલી જિલ્લામાંથી અકબર અંસારી, બોટાદ જિલ્લામાંથી સલીમભાઈ ઝાકીર હુસૈન, હાજી નિસુમુદ્દીન, ઇનાયત કરીમ અંસારી તેમજ ભાવનગરમાં વિવિધ બોડી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા। હાજી એહસાન હમીદ હુસૈન અંસારી દ્વારા બેઠકમાં ઉપસ્થિત આગેવાનોની આભાર વિધિ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।